કેમ છો મિત્રો? જય હિન્દ, જય માતાજી. તો આવી ગયા છીએ આપણે નવા મિલી વોકમાં. આજ છે અમારા કેમ્પનો દી 11મો, એટલે કે છેલ્લો દી. અને બધાને હરે કૃષ્ણ. બધા આવી ગયા છીએ અમે મેચમાં ચા પાણી કરવા, કારણ કે આજ છેલ્લો દી એટલે ચા પાણી કરી નીકળવાનું છે. આ બધા અમારા બાર ભાઈ બહેન ઊભા છે, રિફ્રેશમેન્ટ આપે સાહેબ. તો મળીએ પાછા રેલવે સ્ટેશને. ફાઇનલી પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશન, જોઈ શકો છો. આ છે બધા એનસીસી વાળા અમારા. તો આજે છે અમારા જર્નીનો 6વો દિવસ, એટલે કે જોઈ શકો છો રેલવે સ્ટેશન આવી ગયા છીએ. જવાનું છે એક્સપ્રેસમાં, ટ્રેનમાં બોટાદ. તો પાછા મળીએ ટ્રેનમાં પાછા મળે ત્યાંથી. તો ફાઇનલી રેલવે સ્ટેશન આવી ગયા અને બેસી પણ ગયા ટ્રેનમાં. તો જોઈ શકો છો આ ટ્રેન અમારી ગાંધીગ્રામથી અમારી ટ્રેન ઉપડી ગઈ છે બોટાદ જવા માટે. તો અમે ઘણા ટાઈમ પછી કહેવાય કે જઈશું અમે ઘરે. જોઈએ આજ ઘરે જોઈને ખુશી એટલી બધી છે કે વાતનો પૂછો. મળીએ આગળ. પહોંચી ગયા છીએ બોટાદ. જો આપણા મળી ગયા. તો આ છે અમારું બોટાદ. આ ટ્રેન જઈ રહી છે ભાવનગર, જોઈ શકો છો. ફાઇનલ ડ્રીમ નગરી પહોંચી ગયા છીએ. ધાપા ધાપા કઈ ધાપા એ ધાપા અમારા છેલ્લો દિવસ છે. 6વો દિવસ છે. મળી બધા ભાઈ પણ બધા એ ચોટી અમારા, ચોટી છે અમારા. ફાઇનલી પહોંચી ગયા છીએ બોટાદ. આ છે અમારી ટ્રેન. આજ મેં 4 જણા વધ્યા હતા ખાલી. બેક ટુ હોમ. આજ વેકેશનનો ટાઈમ છે એટલે ગળતી બહુ જાય છે. જોઈ શકો છો. કાંઈ જો બાબુ બાબુ આજા આજા તું. પોતે પોતાનું કામ તમે પોતે કરી નાખો. નાટક કાંઈ નહીં ભાઈ, નાટક છે ને. બોટાદ છે ભાઈ, બોટાદ. ફાઇનલી પહોંચી ગયા છીએ બોટાદ. બોટાદ ડેપો પહોંચી ગયા છે ગાબુ. હવે અમે ત્રણે હારે છીએ. એ બસ ત્રણે બધા પડવાની તૈયારીમાં જ છીએ. 3 વધ્યા છે છેલ્લા 15 હતા, 15માં 3 વધ્યા છે. આ છે બોટાદ ડેપો. પહોંચી ગયા અને મળી ગયો મને મારો ભત્રીજો. હા હા, બોટાદમાં નવું એલસીડી મુકાણું દેખાય. મિત્ર મારો સુદામાં જોવા નામ છે મેર સંજયભાઈ.
પૈકી જાય ઘરે અને મને મારા મિત્રો મળી ગયા છે. क्या बात है सर, क्या बात है सर. ઘણા ટાઈમ પછી મળ્યા મિત્રો. આ છે મારી મોત. આવતા વેત ભાગ્યા ડા ઘરડા. હાલો નાસ્તો કરો. આવો નાસ્તો કરો મામુ. ચાલો નાસ્તો કરવા. અમે આ હતા ઘરડા પણ ટાઈમમાં થોડું વેક્સિન છે. મારા ભાઈબંધને ફોન રિપેરિંગ કરાવવાનો છે. પેલા કીધું કે જવું નાસ્તો કરવા. આયા નાસ્તો કરવા. અને આના કારણે કહેવાય કે આવો પ્લાન ચેન્જ થઈ ગયો છે. ફોન રિપેરિંગ કરવા આવ્યા છીએ. આ ફોન રિપેરિંગ થઈ જાય પછી જવાનું નાસ્તો કરવા. આજ જોઈએ આજ સ્પોન્સર કોણ પડે નાસ્તાનો. મોજ લાગે મામો બનશે. મામુ તારું શું કેવું? આપણે નહીં હો ભાઈ. મામુ કોઈ દી નાસ્તો કરાવે નહીં, નાસ્તો કરી લે. બરાબર ને મામુ? કરવો તો પડે જ તેને. તો ફાઇનલી પગી ગયા છે અમે નાસ્તો કરવા. હું ને ચંદુ અશ્વિન ત્રણે પગી ગયા નાસ્તો કરવા. અને હું ખાવું એ મામુ શું ખાવાનું કહી જાય. મસાલા ઇડલી ઇડલી દાળ જોઈ હું ખાવાનું. ફાઇનલી નાસ્તો કરવાનું શરૂ કરી દીધું છે. નાસ્તામાં શરૂ છે ઇડલી દાળ સાંભળ. મામુ જો તમે બે મોટા ખાય. જુઓ તમે. મામુ એક સમુદાય કે વાર મામુ સ્માઈલ. હજુ નક્કી નથી સ્પોન્સર કોણ છે. પેલા ખાવામાં જા. હમણાં ખબર પડશે. તમે બ્લોગમાં જોડાયા રહો સ્પોન્સર કોણ છે. નાસ્તો કરીને આવી ગયા છીએ બેંકે. કારણ કે ભાઈબંધને ખોલાવવાનું હતું SBM ખાતું, એટલે આવી ગયા છીએ SBM ખાતું ખોલાવવા. આ તમે જોઈ શકો મારા મિત્રો SBM ખાતું ખોલાવા ગયા હતા પણ હવે ખબર પડી છે નહીં ખાતું ખોલાયું કોને ખોલાયું. પણ પાછળમાં આપણે થાય છે જુઓ તમે. દુકાન સોડા પીવા જાય છે તો આપણે પણ જઈએ. સોડા પી લીધી છે. મામા સોડા પીધી, ધંધાએ પીધી. કઈ પીધી તમે કહેજો. ડાયમંડ મસ્તી નહીં પીધી, એમની પીધી. પાઇનેપલ ટુકડા પીધી તમે એમ પીધી ડાયમંડ મસ્તી. મેં એમ જેવી છે મેં ઘર બાજુ ઘરેથી બપોરે આવી ગયા હતા પણ થઈ ગયો હતો એટલે સૂઈ ગયો. એટલે કે આજ કે વ્લોગ તો બને છે કોઈ શું નહીં. તો આજનો વ્લોગ તો આપણે એને પૂરો કરી નાખવી. તો મારો વ્લોગ તમને કેવો લાગ્યો તે એકવાર કોમેન્ટમાં જણાવજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.